બે ગુણના દાખલાના ભાગ 3 છેલ્લે આપણે એક 3 દાખલાનું પુનરાવર્તન કરી લઈએ. બે ગુણની અંદર પ્રથમ બે ભાગની અંદર આપણે બે ગુણના એકદમ સહજ દાખલાઓ અને પણ પરીક્ષાલક્ષી દાખલાઓ જોયા છે. અહીંયા ફરીથી એકવાર સમીકરણ, પણ એક સમીકરણ આપણે એવું પસંદ કર્યું છે કે કૌંસ બાર ગુણકમાં કોઈ સંખ્યા આપેલી છે. દાખલા નંબર 1, 8x વત્તા 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 વત્તા કૌંસની બાર 7. જોઈએ તો એ જ પ્રમાણે પ્રથમ જે મૂલ્ય છે એમાં કોઈ ફેરફાર નથી. આપણે કેટલા લખ્યા છે? 8x વત્તા 4 એના એ સ્થાને કૌંસના 12 ગુણકમાં 3 આપેલ છે. પરિણામે એ 3 ને કૌંસમાં રહેલી, કૌંસમાં બે સંખ્યા હોય તો 2, કૌંસમાં અન્ય x y કોઈ 3 સંખ્યા હોય તો 3, કૌંસમાં રહેલા જેટલા પણ મૂલ્યો છે એ તમામને 3 વડે ગુણીશું. ગુણીએ તો 3 ગુણકમાં x તો 3x, 3 ગુણકમાં 1, પણ એ 1 કેવા? તો એ ઋણ 1 છે, માટે 3 એકા 3 એટલે કે ઓછા 3 થશે. ફરીથી એકવાર 3 ગુણ્યા x તો 3x, 3 ગુણ્યા 1 એટલે કે 3 એકા 3, પણ ગુણાકારના આ બે પદમાં એક મૂલ્ય ઋણ છે, માટે જવાબ રહેશે ઋણ વત્તા 7. અહીંયા 8x વત્તા 4 બરાબર 3x ના સ્થાને આપણે 3x લખીશું, વત્તા 7 માંથી ઓછા 3 બાદ થશે, વત્તા 7 માંથી ઓછા 3 બાદ થશે, વધે છે વત્તા 4. આ પ્રમાણે 8x વત્તા 4 નીચે જ આપણે ઉતારે છે સતત. હવે 3x જે વત્તા છે બરાબરની સામે જશે તો ઓછા, વત્તા 4 બરાબરની સામે જશે તો ઓછા, માટે મૂલ્ય 8x ઓછા 3x બરાબર 3x વત્તાની આ બાજુ લાવીશું બરાબરની તો ઓછા થશે, સામે છે વત્તા 4, બરાબરની આ તરફ રહેલા વત્તા 4 સામે જશે તો ઓછા. અહીં વધે છે 8x માંથી 3x બાદ થશે, વધે છે 5x, અને 4 માંથી 4 જાય તો 0. 5 ગુણાકારમાં છે જે બરાબરની સામે જશે તો ભાગાકારની અંદર, માટે કે x બરાબર 0 ભાગ્યા 5, અને 0 ના ભાગ્યા મો કે 0 ના ગુણ્યા મો કોઈ પણ કિંમત આવે એ પોતે 0 થઈ જશે. એટલે કે આપણા x નું મૂલ્ય આ દાખલામાં છે 0. x નો જવાબ મળે છે 0. આવા કોઈ પણ કૌંસની બહાર રહેલા મૂલ્યને કૌંસમાં ગુણવાના દાખલામાં ફરીથી જોઈ લો મિત્રો. આ ક્રમમાં તો અહીંયા કોઈ ફેરફાર નથી. 3 ને x વડે ગુણ્યા 3x, 3 ને ઋણ 1 વડે ગુણ્યા ઋણ 3, વત્તા 7 માંથી ઓછા 3 ગયા તો વત્તા 4 વધ્યા, વત્તા 3x બરાબરની સામે જશે તો ઓછા, વત્તા 4 બરાબરની સામે જશે તો ઓછા 4, 4 માંથી 4 બાદ થશે એટલે 0. 5 ગુણાકારમાં વધ્યા છે, સામે જશે તો ભાગાકારમાં, અને 0 ના ભાગ્યામાં 5 જાય એટલે સંખ્યા 0 થઈ જશે. અહીંયા આપણને દાખલા નંબર 2 ની અંદર એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, જે ચતુષ્કોણનું નામ છે ABCD, પણ x અને y સાથેના મૂલ્યો સાથે આપ્યું છે. અહીંયા આપણે x નો અને y નો જવાબ લાવવાનો છે. મિત્રો આગળના એક વિડીયોની અંદર મેં કહ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાં એક ગુણધર્મ એવો છે કે ની સામસામેની બાજુ સમાન, એટલે કે ની લંબાઈ સમાન હોય છે. મતલબ કે AB અને CD એ બાજુ સમાન છે. ચતુષ્કોણ
ABCD સમાંતર બાજુ હોવાથી સામેની બાજુઓ સમાન થાય. મતલબ કે AB બાજુની સામેની બાજુ છે CD, મતલબ કે AB બરાબર CD. જો AB નું મૂલ્ય આપેલું છે 3x અને CD નું મૂલ્ય આપણને આપેલું છે 18, બંને સામસામે સમાન છે, 3 ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારની અંદર, તો x બરાબર 18 ભાગ્યા 3, 6 તરી 18, એટલે કે x નો જવાબ મળશે 6. આ દાખલા માટે x છે 6. એવી જ રીતે સામસામેની બાકીની બંને બાજુઓ, એટલે કે કઈ બાજુ, તો AD બાજુ અને BC આ પણ સમાન છે, માટે આપણે લખીશું કે BC બરાબર AD. મેં પ્રથમ BC બાજુ એ માટે લખ્યું છે કે BC ના મૂલ્યમાં y વાળી કિંમત છે, જેને આપણે બરાબરની જમણી તરફ લખીશું. જોઈએ તો 3y ઓછા 1 એ કોનું મૂલ્ય છે? BC નું. AD નું મૂલ્ય કેટલું છે? તો 26. જોઈએ તો BC ના સ્થાને આપણે લખીએ BC બરાબર 3y ઓછા 1 અને AD નું મૂલ્ય છે 26. ફરીથી એકવાર મિત્રો એક ચોક્કસ બાબત કહી દઉં કે સમીકરણ ઉકેલો, જો કોઈ દાખલો આપણે ગણીએ છીએ તો સૌ પ્રથમ એ બંને બાજુ, ડાબી બાજુ જમણી બાજુના જે મૂલ્યો આપેલા છે એમાં સૌ પ્રથમ સરવાળા બાદબાકીની પ્રક્રિયા થાય. મતલબ કે આ વત્તા ઓછાની જે ક્રિયા છે એ પૂર્ણ કરીશું, ત્યાર પછી આ પ્રમાણે ગુણાકાર ભાગાકારનું ક્રિયા આપણે કરીશું. જોઈએ તો ઓછા 1 બરાબરની સામે જશે તો વત્તા, તો 3y બરાબર 26 વત્તા 1, માટે 3y બરાબર 27. 3 ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારમાં, તો y બરાબર 27 ભાગ્યા 3, માટે y બરાબર 9 તરી 27. 26 વત્તા 1 27, તગડો ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, 9 તરી 27, છેદ અહીંયા ઉડે છે, પરિણામે y નો આપણો જવાબ રહેશે 9. શું કર્યું છે? તો સામસામેની બાજુની કિંમત આપણે સરખાવી છે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓના માપ સમાન હોય છે. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 3 ની અંદર એક વર્ગમૂળનો દાખલો છે કે આપેલ સંખ્યાનું અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો. દાખલા નંબર 3, વર્ગમૂળ 1024. કોઈ પણ સંખ્યા માટે આપણે ચોક્કસ રીતે આ પ્રમાણે વર્ગમૂળ મેળવીશું. 1024 નું વર્ગમૂળ, જો આપણે એને સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા છે 2, કેમ 2 વડે આપણે ભાગાકાર શરૂ કરી દીધો? કારણ કે એકમની સંખ્યા બેકી છે, એકમની સંખ્યા બેકી છે, એટલે 2 વડે ભગાશે. 1024 ને આપણે 2 વડે ભાગીશું, જવાબ મળશે આપણને 512. એને 2 વડે ભાગીશું, ભાગાકાર કરીશું. તમને કદાચ પ્રોબ્લેમ હોય તો આ પ્રમાણે ભાગાકાર કરી શકો છો, અને જો ફાવે તો જાતે, તો 2 વડે ભાગીએ તો 2 ગુણ્યા 2 4 થશે, 1 પોદુ 10, 2 અને 6 દુ 12, 256 વધે છે. એ 256 ને ફરીથી 2 વડે ભાગીએ તો 128 વધે છે. 128 ને 2 વડે ભાગવું તો 6 અને 4 એટલે કે 64 વધે છે. 64 ને 2 વડે ભાગીશું તો 32. એ જ પ્રમાણે 32 ને 2 વડે ભાગીએ તો 16,
16 ને 2 વડે ભાગીએ તો 8, 8 ને 2 વડે ભાગીએ તો 4 અને 4 ને 2 વડે ભાગો તો 2 અને છેલ્લે 2 ને 2 વડે ભાગતા મૂલ્ય મળે છે 1. અવિભાજ્ય અવયવ ભાગાકારની રીત. ભાગાકારના રીત પ્રમાણે આપણે ક્રમશઃ, જો તમને નથી ફાવતું તો દરેક સંખ્યાનો ભાગાકાર કરી અને તમે આ પ્રમાણે મૂલ્ય લાવી શકો. પ્રથમ 1024 ને 2 વડે ભાગ્યા તો 512, 512 ને 2 વડે ભાગ્યા તો 256, 256 ને 2 વડે ભાગ્યા તો 128, 128 ને 2 વડે ભાગીશું તો 64, 64 ને 2 વડે ભાગીશું તો 32, 32 ને 2 વડે ભાગીશું તો 16, 16 ને 2 વડે ભાગીશું તો 8, 8 ને 2 વડે ભાગીશું તો 4, 4 ને 2 વડે ભાગીશું તો 2 અને 2 ને 2 વડે ભાગીશું તો 1. પ્રથમ આપણે સંખ્યા લખી લઈએ. કઈ સંખ્યા છે તો 1024. ગુણાકારમાં કેટલા બગડા મળ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. મિત્રો વર્ગમૂળ છે માટે આપણે 2 2 ની જોડી બનાવી લઈશું. મતલબ કે 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત એમ એની 5 જોડી બને છે. હવે આપણે એક તરફ જો કિંમત મૂકી છે એના પર વર્ગમૂળની નિશાની ચડાવી છે. ખાસ નોંધ કરજો મિત્રો કે વર્ગમૂળની નિશાની ચડાવીએ એટલે સામેની સંખ્યા પર વર્ગ જે લખ્યો છે એ દૂર થઈ જશે. 1024 હતા, ના સ્થાને મેં કરી દીધા વર્ગમૂળમાં 1024, તો સામે તમે જે વર્ગ ચડાવ્યા છે એ દૂર થશે. પરિણામે માત્ર ગુણાકારમાં લખાશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વખત? 5 વખત. એટલે કે 1024 નું વર્ગમૂળ. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16 અને 16 ગુણ્યા 2 એટલે 32. એટલે કે 1024 નું વર્ગમૂળ થશે 32. 1024 નું વર્ગમૂળ થાય છે 32. વર્ગમૂળની રીતમાં શું યાદ કરીશું? આપેલ સંખ્યા જે છે એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા વડે ભાગી અને એના આપણે ભાગ લખીશું. તો મિત્રો પ્રશ્ન થાય કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યા કોઈ ઘડિયામાં એક જ વાર આવતી હોય, એક વખત ગુણવાથી જ મૂલ્ય મળતું હોય, બીજા કોઈ ઘડિયામાં એ સંખ્યા નથી. જેમ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, એ પ્રમાણે 37, એ પ્રમાણે 41 ક્રમશઃ જ્યાં સુધીના તમારે મૂલ્યો નહીં હોય પણ આ બધી સંખ્યાઓ એના ગુણકમાં એક જ રહેલો છે, બીજા કોઈ ઘડિયામાં સંખ્યાઓ નથી આવતી, એવી અવિભાજ્ય સંખ્યા વડે ભાગ પાડી અને આપણે સંખ્યાનું વર્ગમૂળ શોધી શકીએ.